હાલ કચ્છના મણિધર બાપુને લઈને ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં આવેલા કબરાઓમાં લાખો શ્રદ્ધાળુઓની આસ્થા સમાન કબરાઓ મોગલધામના મણિધર બાપુની દીકરીનું અપહરણ થયાના સમાચાર સામે આવ્યા હતા। જો કે હવે મળતી માહિતી મુજબ મણિધર બાપુની દીકરી રાજલ ગઢવી અને કચ્છના બુકી ઓમ ડાભી બંનેએ ભાગીને લગ્ન કરી લીધા છે। કબરાઓ મોગલધામના મણિધર બાપુની દીકરી રાજલ ગઢવી અને કચ્છના બુકી ઓમ ધર્મેન્દ્રભાઈ ડાભીએ અમદાવાદમાં કોર્ટ મેરેજ કરી લીધા છે અને 5 દિવસ પહેલા 25મી નવેમ્બરે ભુજનો બુકી યુવાન ઓમ ડાભી મણિધર બાપુની દીકરી રાજલ ગઢવીને બળજબરીપૂર્વક ઉઠાવી ગયાની ફરિયાદ ભચાઉ પોલીસ મથકમાં અપાઈ હતી। પણ હવે રાજલ ગઢવી અને બુકી ધર્મેન્દ્ર ડાભીના લગ્નના ફોટો અને મેરેજ સર્ટિફિકેટ સામે આવતા તેવું લાગી રહ્યું છે કે મણિધર બાપુની દીકરી તેની મરજીથી ઘર છોડીને બુકી સાથે જતી રહી હતી। ભચાઉ પોલીસ મથકમાં દાખલ થયેલી ગુના નોંધને પગલે પોલીસે ટેકનિકલ સર્વેલન્સને આધારે રાજલ ગઢવી અને ઓમ ડાભી બંનેને 5મા દિવસે વલસાડ જિલ્લામાંથી ઝડપી લીધા છે। ભચાઉ પોલીસની એક ટીમ બંનેને લેવા માટે શુક્રવારે વલસાડ જવા માટે નીકળી હતી અને જો કે લાખો લોકોના આસ્થા સમા પવિત્ર ધામમાં દર્શનના નામે 3 વર્ષથી કબરાઓ આવતા બદમાશ બુકીના આ નિંદનીય કૃત્યથી શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને રાજલ ગઢવી સાથે લગ્ન કરનાર ઓમ ડાભી નામનો યુવાન 3 વર્ષથી કબરાઓ દર્શન કરવા આવતો હતો તેવી માહિતી મળી છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।